પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર ની પૂજા કરવી પૂજા કરવી રે માર પૂજા કરવી શિવ શંકર ની પૂજા કરવી ચલા હવે પૂજા બેસી જવું છે ને બે જવાનું હોય ને ચાલ તું પેલી તો કઈ એ રેડી હોય દોન લાજી તારી દોન લાજી બોલ તારી દોન લાજી લાવી લાવી જટા વાળા તમારી દોન લાજી તારી દુન લાજી બોલ તારી દુન લાજી એ વારો દિન વ્યારા તમારી દુન લાજી તારી દુન લાજી બોલ તારી દુન લાજી વારો દિન વ્યારા તમારી દુન લાજી હજ પેલું રે જંગલ યજમાલ પરવાલ જેવા પેલા રે જંગલમાં ભેરવો બળકા કરે સુકન મને મટે રાધે ભાઈ પેલા રે જંગલમાં ભેરવો બળકા કરે હજી એવું બીજું રે જંગલ યજમાલ ફરવા લાગ્યા હજી એવા ડાબા રે જમણા રે તે તર બોલાતા રે સુકન મને માટે રાધે ભાઈ ડાબા રે જમણા રે તે તર બોલાતા રે હજી એવું ત્રીજું રે જંગલ યજમાલ ફરવા લાગ્યા હજી ત્રીજા રે જંગલમાં મોરલો ટહુકા કરે સુકન મને સવાયા દેખાય ત્રીજા રે જંગલમાં મોરલો ટહુકા કરે હજી એવું સોતું રે જંગલ યજમાલ ફરવા લાગ્યા હજી એવા સોતા રે જંગલ દેવળ મને નજરે તરે એ સુકન મને સવાયા દેખાય સોતા રે જંગલ દેવળ મને નજરે તરે
અરે હા, આજ આ ચોથા જંગલની અંદર ફરતા ફરતા દેવળ મને દેખાઈ રહ્યું છે. ધજા પણ ફરકી રહી છે. તો સાલ જઈને તપાસ કરું શેનું મંદિર છે અને ત્યાં પૂંજારી ભાઈ છે કે નહીં. આ મંદિરમાં છે કોઈ? આ આવડા મોટા બેઠા ને પાલટું. હવે સાધુ મહાત્મા અમને દેખાતું તો બધું હોય, પણ કે છે કે કોઈ પણ અજાણ્યું માણસ આવે એ પહેલા પૂછે છે. તો પૂજારી ભાઈ, જો તમે અહીંયા મંદિરની અંદર પૂજા કરતા હો તો જે હું પૂછું તેનો મને જવાબ તો આપશો ને. હા. આ મંદિર છે તે શેનું છે? પથ્થરનું. અરે હા પૂજારી ભાઈ, હમણે તમે મને કહેતા હતા કે તમે મને પૂછજો એનો જવાબ આપીશ. બધા મંદિર પથ્થરના જ હોય છે, એમાં મૂર્તિ શેની છે? એમાં છે ભોળાનાથની. તો મારે એનો તપ કરવો છે. તપ કરવો છે? હા. પેલા તમે નાઈન તો આવો. અરે પૂજારી ભાઈ, પોકરણગઢ મૂકી અને આજ અહીંયા દુવાર કાચીના માર્ગે આવ્યો છું. ક્યાંય મને પાણી પીવા પણ નથી મળ્યું, તો મારે નાવા ક્યાં જવું પૂજારી ભાઈ? અરે આમ કેવડી નંદી હાલી જાય. અરે બહુ સારું. એ એવી એ ગંગા જમના ના નીર તાજા રે એમાં સ્નાન કરે યજમલ રાયે. તમે ધીમે ધીમે ચાલો ગંગા મૈયા એમાં સ્નાન કરે યજમલ રાયે. તમે ધીમે ધીમે ચાલો ગંગા મૈયા એમાં સ્નાન કરે યજમલ રાયે. અરે પૂજારી ભાઈ, સ્નાન કરીને હું આવ્યો. તો વી આવો. શિવજી તારા જાપમાં હરે રે જોને બેઠા યજમલ રાય. પણ વાજિયા વાજિયા મેણા ભાંગવા. હરે રે તમે આવો ભોળાનાથ. ये तारी धुन लागे बोला तारे धुन लागे. तारे धुन लागे बोला तारे धुन लागे. लांबी जटा वाला तुम्हारे धुन लागे. पार्वती ना पदे तुम्हारे धून लागे. गणेश जी ना पिता तुम्हारे धून लागे. तारे धून लागे वाला तारे धून लागे. शंभो भोला तुम्हारे धून लागे. नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम.
ઋષિ મુનિઓ જો હજારો હજારો વર્ષ તપ કરતા હતા, છતાં પણ મારે ઇન્દ્રાસન ગાદીને ઊની આંચ પણ ના આવતી. આજકાલના ઋષિ મુનિઓ ફક્ત 3.5 દિવસ આ તપ કરી રહ્યો છે કે આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક અલગ ડોલક ડોલવા લાગ્યું છે. અરે હા, તો મને એમ લાગે છે આ ઇન્દ્રાસન મારી પાસેથી પડાવી લેવા માંગે છે. સાલ એના ધરતી મસ્તક જુદા કરવું. અરે નહીં નહીં, આજે પણ મારી શેમસર મને દગો દઈ રહી છે. અરે હા, મને બ્રહ્માએ કીધેલું છે જ્યારે ઇન્દ્રદેવ તમે સંકટમાં આવો ત્યારે મને યાદ કરજો, તો હું જરૂર આવીશ. તો સાલ ત્યારે હું બ્રહ્માને યાદ કરું. યાદ આવી બોલાવે બ્રહ્મા આવજો રે. અત્યારે તપોવન ની અંદર બોલાવવાનું કારણ? અરે આવો બ્રહ્મા આવો. આપ બધું જાણવા છતાં આજ ઇન્દ્રદેવની કસોટી શા માટે કરો છો? હા ઇન્દ્ર, તમારા મુખે મારે સાંભળવું છે. અરે મારા મુખે સાંભળવું હોય તો સાંભળો. અરે હા, પહેલાના ઋષિ મુનિઓ તો હજારો હજારો વર્ષ તપ કરતા હતા, છતાં પણ મારા ઇન્દ્રાસન ગાદીને ઊની આજ પણ ના આવતી. આજકાલના ઋષિ મુનિઓ ફક્ત 3.5 દિવસ આ તપ કરી રહ્યો છે કે આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક અલગ ડોલક ડોલવા લાગ્યું છે. આ વિશે કઈ જાણતા હોય તો કહો, ને ધરતી મસ્તક જુદા કરું છું. હા ઇન્દ્રદેવ, શાંત થાવ. આમાં હું પણ કઈ જાણતો નથી. તો આ વિશે કોણ ચાલે છે? માટે તો વિષ્ણુને બોલાવું. તો હાલ ને વિષ્ણુને બોલાવો. હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. હે આવજો તપોવન મોજાળ, બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. યાદ પવન મોજાળ, બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. હરદેવ બ્રહ્મા, અત્યારે આ વિષ્ણુને તપોવન મોજાળ બોલાવવાનું કારણ? અરે હા વિષ્ણુ, ઇન્દ્રદેવને કામ પડ્યા છે. અરે દેવ ઇન્દ્ર, અત્યારે આ વિષ્ણુદેવના શું કામ પડ્યા? હે વિષ્ણુ, આપ બધું જાણવા છતાં આજ ઇન્દ્રદેવની કસોટી શા માટે કરો છો? અરે દેવ ઇન્દ્ર, આપના મુખે સાંભળવા માંગુ છું. તો સાંભળો. જો પહેલાના ઋષિ મુનિઓ તો હજારો હજારો વર્ષ તપ કરતા હતા, છતાં પણ મારા ઇન્દ્રાસન ગાદીને ઊની આંચ પણ ના આવતી. આજકાલના ઋષિ મુનિઓ ફક્ત 3.5 દિવસ આ તપ કરી રહ્યો છે કે આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક અલગ ડોલક ડોલવા લાગ્યું છે. આ વિશે કઈ જાણતા હોય તો કહો, ને આના ધરતી મસ્તક જુદા કરું છું. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, આટલા બધા ક્રોધ ન થાઓ. જેમ તમારી ઇન્દ્રાપુરી ડોલે છે એમ પણ મારું વૈકુંઠ પણ ડોલે છે. માટે આ વિશે હું કઈ જાણતો નથી. આ વિશે કોણ જાણે છે? મારથી શિવ શંકર મોટા છે તો જરૂર જાણતા હશે. તો હાલ શિવશંકર ને બોલાવો. આજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. હે આવજો તપોવન મોજાળ, વિષ્ણુ બોલાવે શંકર આવજો રે.
હે આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવી યાર વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ દેવ ઇન્દ્ર બોલાવે. અરે દેવ ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે આપ કોણ? દેવોનો દેવ મહાદેવ. આપ બધું જાણવા છતાં આજ ઇન્દ્રદેવની કસોટી શા માટે કરો છો? અરે દેવ ઇન્દ્રદેવ તમારા મુખેથી સાંભળવા માંગુ છું. તો સાંભળો, પહેલાના ઋષિ મુનિઓ તો હજારો હજારો વર્ષ તપ કરતા હતા, છતાં પણ મારા ઇન્દ્રાસન ગાદીને ઊની આજ પણ ના આવતી. આજકાલના ઋષિ મુનિઓ ફક્ત 3.5 દિવસના તપ કરી રહ્યો છે. આજ મારી ઇન્દ્રાસન ગાદી હાલ ડોલવા લાગી છે. આ વિશે કાંઈ જાણતા હોય તો કહો ને, ધરતી મસ્તક જુદા કરું છું. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, તમે શાંત થાઓ, એનો રસ્તો હું જરૂર કાઢું છું. હાલો એ કૈલાસ ઉતરી આવા ભોળા શંકર કૈલાસ